નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. માંગરોળના વાંકલ ખાતે શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત તમામ વિભાગોમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી. શ્રી એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં નવરંગ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં 35 જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી. ઉદ્ઘાટક તરીકે ડૉક્ટર કિશોરભાઈ ફ્રૂટવાલા અને શ્રીમતી કલ્પનાબેન ફ્રૂટવાલા હાજર રહ્યા હતા. ટ્રસ્ટી પ્રમુખ સંજય દેસાઈએ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. વાંકલ હાઈસ્કૂલમાં બાલ મંદિરથી લઈ ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓમાં તેઓનું ટેલેન્ટ બતાવી સૌ દર્શકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 35 જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી. આ કૃતિઓમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટ્રસ્ટી પ્રમુખ તેમજ શાળાના આચાર્ય પારસ મોદીએ શાળાનો ચિતાર રજૂ કર્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.